વધેલી રોટલીનું તેલ વગરનો ફક્ત 2 સામગ્રીથી આટલો ટેસ્ટી નાસ્તો તમે નહીં જ બનાવ્યો હોય, ચોક્કસથી બાળકોને તે મોજ પડી જશે। દરેક રેસીપીની મિત્રો એક ચોક્કસ પદ્ધતિ હોય છે। જો તમે પદ્ધતિસર બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ રેસીપી આપણી તૈયાર થઈ જતી હોય છે। તો સૌથી પહેલાં અહીંયા મેં લીધી છે એક રોટલીને સૌથી પહેલાં તો આપણે વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું। કોઈ પણ રેસીપી હોય એ આંખોને ગમે તેવી સૌથી પહેલાં તો હોવી જોઈએ। એટલા માટે જ્યારે પણ તમે કોઈ પણ રેસીપી બનાવો છો ત્યારે એનો જે દેખાવ છે બહુ જ સરસ હોય તેવો ટ્રાય કરવો। તો તે માટે હું સૌથી પહેલાં તો રોટલીને આ રીતે કટ કરી રહી છું। તમે જોઈ શકો છો વિડીયોની અંદર। તો આપણે આ રીતે કટ કરી લઈશું। જે રીતે પિઝા નાચોસનો લુક હોય છે બસ સેમ એ જ રીતે આપણે આને કટ કરી લેવાની છે। બધા જ ટુકડાઓને મેં આ રીતે કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર। હવે આપણે કોઈ પણ એક તવી લઈશું। તમે આ રીતે નોનસ્ટિકની તવીનો કે પછી નોર્મલી આપણે લોખંડની તવીનો ઉપયોગ કરતા હોઈએ છીએ રોટલી બનાવવા માટે, તેનો પણ ઉપયોગ તમે કરી શકો છો। તેનાથી કોઈ જ ફરક નહીં પડે। તમને જે પણ તવી યોગ્ય લાગે એ તમે આ રીતે ઉપયોગ કરી શકો છો। જેટલી તવી પહોળી હશે એટલું જ જે કામ છે ફટાફટ થશે। શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની। તો શરૂઆતમાં તમારે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખી અને આ રીતે પ્રેસ કરવાનું છે। જે ભાખરી દબાવવાનું વાસણ આવે છે લાકડાનું, એનાથી હું આ રીતે પ્રેસ કરી રહી છું। તમે આની જગ્યાએ કપડાનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આપણે બધી જ રોટલીઓને આ રીતે ટર્ન કરી લઈશું। હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવી। અડધી મિનિટ માટે તમારી જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવી, અડધી મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે એકદમ સ્લો કરી દેવી। જો આ રીતે કરશો તો એકદમ આસાનીથી અને ફટાફટ જે આ રોટલી છે સરસ મજાની એકદમ ક્રિસ્પી થઈ જશે। જો તમને કોઈ ઉતાવળ ન હોય તો એકદમ ધીમા તાપે પણ તમે આ રેસીપી બનાવી શકો છો, બટ ધીમા તાપેથી થોડીક વાર લાગતી હોય છે, થોડોક સમયનો બગાડ થાય છે, એટલા માટે મેં આ રીતે કરી। અને હા મિત્રો, આ જે રોટલી છે ક્રિસ્પી થવા લાગે, થોડોક આનો જે કલર છે એ ડાર્ક થવા લાગે ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની, કે જેથી જે આ રોટલી છે વધુ પડતી ડાર્ક ન થઈ જાય। તમે જોઈ શકો છો જે આટલો કલર છે પરફેક્ટ છે અને એકદમ ક્રિસ્પી થઈ છે। હવે જે ગેસની ફ્લેમ છે આપણે ઓફ કરી દઈશું। આ જે નાસ્તો છે આપણે તેલ વગર બનાવવાના છે અને ટેસ્ટી બનાવવાના છે। તો અહીંયા મેં લીધો છે મેગીનો મસાલો। તમારે આ રીતે ઉપરથી મેગીનો મસાલો એડ કરવાનો છે। મિત્રો, મેગીનો મસાલો એડ કર્યા પછી તમારે આ રીતે આને મિક્સ નથી કરવાનું। જો તમે આ રીતે મિક્સ કરશો તો જે મેગીનો મસાલો છે એ પ્લેટની અંદર જતો રહેશે અને કોઈ પણ ટેસ્ટ નહીં લાગે, એટલા માટે આપણે આને મિક્સ નથી કરવાનું। ડાયરેક્ટ જ મેગીનો મસાલો લઈશું અને બસ। અને હા મિત્રો, જો તમારે થોડુંક 1 ચમચી જેટલું તેલ એડ કરવું હોય તો તમે આની અંદર કરી શકો છો, કે જેથી જે આ મેગીનો મસાલો છે પરફેક્ટ રીતે આ રોટલી પર સેટ થઈ જાય। એટલે આમાં જે મેગીનો મસાલો આપણે એડ કર્યો છે એ રોટલી પરથી દૂર નહીં થાય જો તમે તેલ એડ કરશો તો। બટ જો તમારે હેલ્ધી કંઈક ખાવું હોય તો તમે આ રીતે આને ખાઈ શકો છો। આનાથી ટેસ્ટમાં કોઈ જ ફરક નહીં પડે, તમે બંને રીતે આ રીતે ખાઈ શકો છો। ચાલો હવે આપણે એક સરસ મજાની બહુ જ ઉપયોગી ટિપ્સ જોવાના છે જે દરેક સ્ત્રીઓને ખૂબ જ ઉપયોગમાં આવવાની છે, એ છે નેલ પોલિશની। અને આ રીતે ખાઈ લઈશું। ખરેખર સુપર A1 રેસીપી લાગી રહી છે। એક લાઈવ પ્રૂફ સાથે હું તમને બતાવવાની છું। જ્યારે પણ મિત્રો તમે નેલ પોલિશ કરો છો આ રીતે અને કોઈ પણ જગ્યાએ જવાની તમારે ઉતાવળ હોય, ફટાફટ આ નેલ પોલિશને તમારે સૂકવવી હોય અને એ પણ અડધી મિનિટની અંદર, તો તમે કઈ રીતે સૂકવી શકો છો ચાલો જોઈ લે લાઈવ પ્રૂફ સાથે। તો સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે મેં નેલ પોલિશ લગાવી દીધી છે। ટાઈમ સ્ટાર્ટ કરી દેજો કે જે નેલ પોલિશ છે સુકાય છે કે નહીં ફક્ત અડધી મિનિટની અંદર। તો ઉપરથી આપણે આ રીતે ઠંડુ પાણી એડ કરવાનું છે। જો ફ્રીજનું પાણી ન હોય તો નોર્મલી તમે નળનું પાણી પણ યુઝ કરી શકો છો। પણ હા મિત્રો, આ ટિપ્સ ત્યારે જ ફોલો થશે કે જ્યારે તમે જે નેલ પોલિશ લગાવો છો એ ઘટ ન થયેલી હોય તો જ આ લાગુ પડશે। નહીં તો જો બહુ જ જૂની હશે, ઘટ થઈ ગઈ હશે થોડીક પણ નેલ પોલિશ, તો આને સુકાતા 1 મિનિટ જેટલો સમય લાગી શકે છે અથવા તો વધારે પણ લાગી શકે છે। તો મિત્રો, અડધી મિનિટ પછી તમે જોશો તો જે આ નેલ પોલિશ છે ખરેખર બહુ જ સરસ રીતે સુકાઈ જાય છે। અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હાથ વડે હું આ રીતે ટચ કરું છું તો પણ તમે જોઈ શકો છો કે જે નેલ પોલિશ છે બિલકુલ પણ ચીપકતી નથી, એકદમ પરફેક્ટ રીતે આ સુકાઈ ગઈ છે। વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો।